નમસ્કાર, આપ જોઈ રહ્યા છો દિવ્ય ભાસ્કરની મોર્નિંગ ન્યૂઝ બ્રીફ. આપની સાથે હું છું પ્રિયંકા. શરૂઆત કરીએ એ સમાચારો સાથે જે રહ્યા હેડલાઇન્સમાં. ઈરાનમાં હિંસક વિરોધ પ્રદર્શનો વચ્ચે ભારત સરકારે નાગરિકો માટે એક એડવાઇઝરી જારી કરી છે, જેમાં તેમણે જણાવ્યું છે કે પરિસ્થિતિ ખૂબ બગડી રહી છે, તેથી ભારતીય નાગરિકોએ વિલંબ કર્યા વિના ઈરાન છોડી દેવું જોઈએ. સરકારે ભારતીય નાગરિકોને વિરોધ પ્રદર્શનો અથવા તો ભીડભાડવાળા સ્થળોથી દૂર રહેવાની પણ સલાહ આપી છે. હકીકતમાં ઈરાન સરકાર વિરુદ્ધ ચાલી રહેલા વિરોધ પ્રદર્શનોમાં 12,000 લોકો માર્યા ગયા છે. વિરાટ કોહલી 5 વર્ષ પછી આઈસીસી ઓડીઆઈ રેન્કિંગમાં નંબર 1 બેટ્સમેન બન્યા છે. ન્યૂઝીલેન્ડ સામેની તેની 93 રનની ઇનિંગ્સથી તેને ફાયદો થયો. રોહિત શર્મા 3જા સ્થાને પહોંચી ગયા છે. આ દરમિયાન ન્યૂઝીલેન્ડનો ડેરિલ મિશેલ 2જા સ્થાને પહોંચ્યો છે. ટોપ 10માં 4 ભારતીય બેટ્સમેન છે. વિરાટ અને રોહિત ઉપરાંત શુભમન ગિલ અને શ્રેયસ અય્યરનો પણ સમાવેશ થાય છે. સોનું અને ચાંદી સતત 3જા દિવસે ઓલ ટાઈમ હાઈ રહ્યા. 1 કિલો ચાંદીનો ભાવ ₹14,480 વધીને ₹2,77,512 પર પહોંચી ગયો છે, તો ચાંદી 3 દિવસમાં ₹34,000 મોંઘી થઈ છે. આ દરમિયાન 24 કેરેટ સોનાના 10 ગ્રામનો ભાવ ₹1,533 વધીને ₹1,42,015 પર બંધ રહ્યો. તેજ પ્રતાપ યાદવ 8 મહિના પછી લાલુ પ્રસાદ યાદવ પરિવારમાં પાછો ફર્યો. તેજ પ્રતાપે તેમના નિવાસસ્થાને દહીંચૂડા ભોજન રાખ્યું. લાલુ યાદવે પણ તેમાં હાજરી આપી અને કહ્યું કે તેઓ હવે તેજ પ્રતાપથી ગુસ્સે નથી, તેમણે પરિવાર સાથે રહેવું જોઈએ. આ દરમિયાન તેજ પ્રતાપે કહ્યું કે લાલુનો ખરો પક્ષ હવે જનશક્તિ જનતા દળ છે. જાણીએ ગુજરાતના મહત્વના સમાચાર. ગુજરાતમાં ઉત્તરાયણે 5ની જિંદગીની દોર કાપી. બાયડ, ખંભાત અને જંબુસરમાં 3ના ગળા કપાયા, તો વડોદરામાં પતંગ પકડવા જતા એકનું અકસ્માતમાં અને બીજાનું કરંટ લાગવાથી મોત થયું.